ગુજરાતવાસીઓ જાણી લેજો આજે ગુજરાતના કયા કયા જિલ્લામાં ભારે વરસાદની કરવામાં આવી રહી છે નવી આગાહી। અચાનક વરસાદના મોડલો બદલાઈ રહ્યા છે। ગુજરાત રાજ્ય ઉપર વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે। ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં નવી સિસ્ટમો બનીને ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે। સિસ્ટમનું પરિભ્રમણ વધવાની સાથે આવનારી કલાકોમાં કચ્છના વિસ્તારથી સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારમાં કડાકા ભડાકા આંધી તુફાન વંટોળ સાથે આભ ફાટતું જોવા મળી શકે છે। જી હા દર્શક મિત્રો, ગુજરાતના અનેક ભાગોમાં તોફાની પવનની તીવ્રતા સાથે ભારે વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે। અરબ સાગરના દરિયામાંથી ભેજયુક્ત પવનોની દિશા બદલાતી જોવા મળવાની છે। દિશા બદલાવાની સાથે ગુજરાતમાં મજબૂત સિસ્ટમની ઘાત લંબાયેલી જોવા મળી રહી છે। બંગાળની ખાડીના દરિયાની અંદર પણ નવી સિસ્ટમનું પરિભ્રમણ વધતું જોવા મળી રહ્યું છે। હાલ ગુજરાત ઉપર કડાકા ભડાકા અતિ ભયંકર વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે। ગુજરાતના દરિયાઈ કાંઠાના નજીકના વિસ્તારોમાં બનતી સિસ્ટમ ધીમી ગતિએ મજબૂત બનતી જોવા મળી રહી છે। નવી સિસ્ટમની અસરોના ભાગ ઉપર ગુજરાત ઉપર કેટલો ખતરો રહેલો છે જેની પણ આપણે સંપૂર્ણ વિગત મેળવવાના છીએ। તમે લાઈવ પણ જોઈ શકો છો। અત્યારે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો ઉપર સતત વરસાદીય માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે। અષાઢી બીજના પવિત્ર તહેવાર દરમિયાન રાજ્યમાં સાબેલા ધારથી લઈને મેઘ તાંડવ સક્રિય થાય તેવા ભયંકર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, અષાઢી બીજના તહેવારને લઈને રાજ્ય ઉપર અત્યારે કાળા ડિબાંગ ઘોર અંધારપટ વાળા વાદળોના મજબૂત ઝુંડ છવાયેલા જોવા મળી રહ્યા છે। તમે જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં વાદળોના ઝુંડ છવાયેલા જોવા મળી રહ્યા છે। અનેક પ્રકારની સિસ્ટમો સક્રિય બનીને ગુજરાત ઉપર પોતાનો મજબૂત ઘેરાવો દર્શાવતી જોવા મળી રહી છે। નવી સિસ્ટમો સક્રિય થવાને કારણે બંગાળની ખાડીના દરિયામાં મિની વાવાઝોડાનો ખતરો વધી રહ્યો છે। ઉત્તરીય ભારતના વિસ્તારમાં જળબંબાકાર વરસાદ અને ગુજરાત ઉપર સક્રિય બનતી નવી સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે લો પ્રેશરના મજબૂત ઘેરાવાને લઈને આવનારી 3 કલાક અતિ ભયંકર ગુજરાત માટે સાબિત થતી જોવા મળવાની છે। આવનારી 3 કલાકમાં ગુજરાતમાં ભયંકર પવન ફૂંકાતો જોવા મળવાનો છે। જી હા દર્શક મિત્રો, પવનની તીવ્રતા 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાય તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે। અત્યારે કયા વિસ્તારમાં વરસાદ ભૂક્કા કાઢી રહ્યો છે તેની માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર હાલ માંડવીના ક્ષેત્રથી ગાંધીધામના વિસ્તારમાં, બાડલીના વિસ્તારથી નળિયાના વિસ્તાર અને રાપરના ક્ષેત્રોની અંદર અત્યારે વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે। આમ કચ્છના સંપૂર્ણ વિસ્તારો ઉપર અત્યારે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વરસાદ ચોતરા કાઢતો જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રના તટીય વિસ્તાર અને દરિયાઈ કાંઠાના વિસ્તારમાં વરસાદનું ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે। જેમાં ખાસ કરીને અત્યારે દેવભૂમિ દ્વારકા સલાયા જામનગર ભાનવડના વિસ્તારથી પોરબંદરના વિસ્તારમાં અત્યારે ભારે વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે। ઉત્તરીય ગુજરાતની અંદર બનાસકાંઠા અને પાટણના જિલ્લાની અંદર પણ ભારે વરસાદનો ખતરો અત્યારે ટોળાઈ રહ્યો છે। આમ ગુજરાતની અંદર અનેક વિસ્તારોમાં ભારે વરસાદની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। તે ઉપરાંત આવનારી 3 કલાક ઉપર વધી રહેલા સિસ્ટમના ભારે દબાણને લઈને ભિન્ન વિસ્તારોમાં ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે। જેમાં પણ રાજ્યની અંદર જાંબુસરના ક્ષેત્રથી કરજણના વિસ્તારો, ડભઈના વિસ્તારથી સિનોર, ભરૂચના પંથકથી દહેજના દરિયાઈ કાંઠાના બંદરના વિસ્તારો ઉપર અત્યારે હલચલ વધતી જોવા મળી રહી છે। વધી રહેલા સિસ્ટમના ભયંકર દબાણના ભાગરૂપે કોસંબા, વાંકલ, ડેડિયાપાડા, ઉમરપાડાના ક્ષેત્રોની અંદર
અત્યારે વાદળ છવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સુરતની અંદર પાછલા 3 દિવસથી સાબેલાધાર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે. રોડ રસ્તા ઉપર પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આજે પણ સુરતની સાથે સાથે નવસારી, બારડોલીના વિસ્તારથી વ્યારાના વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. બિલીમોરાના વિસ્તારથી વનસાડાના વિસ્તારથી આહવા, સાપુતારા અને વાપીના વિસ્તારમાં મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં આંધી, તુફાન, વંટોળની સાથે રાજ્યમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ હવેથી ધબધબાટી બોલાવતો જોવા મળવાનો છે. આમ દક્ષિણીય ગુજરાતની અંદર વલસાડ, નવસારી, સુરત અને ભરૂચના જિલ્લામાં ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે. તમે લાઈવ પણ જોઈ શકો છો. મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો ઉપર પણ અત્યારે સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ વધતું હોય તેમ સિસ્ટમની ગતિવિધિઓ જોર પકડતી જોવા મળી રહી છે. મધ્ય ગુજરાતના વિસ્તાર ઉપરથી પણ અત્યારે સ્ટ્રફ લાઇન અને શિયર ઝોનના મજબૂત ઘેરાવા અત્યારે બનતા જોવા મળી રહ્યા છે. બની રહેલા સિસ્ટમના નવા ઘેરાવોને લઈને આવનારી કલાકમાં મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદના વિસ્તારમાં, કપડવંજના ક્ષેત્રોથી બાલાસિનોરના વિસ્તારોમાં, ગોધરાના વિસ્તારથી ડાકોર, મહેમદાબાદના ક્ષેત્રથી લઈને ધોળકાના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ચોતરા કાઢે તેવા દ્રશ્યો જોવા મળી શકે છે. ખંભાતના વિસ્તારથી તારાપુર, બોરસદના વિસ્તારથી આણંદ, વડોદરાના ક્ષેત્રથી ચાંપાનેરના વિસ્તાર અને બોડેલીના વિસ્તારો ઉપર પણ નવું પરિભ્રમણ જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે. છોટા ઉદેપુર, બાબરાના વિસ્તારોની અંદર પણ સિસ્ટમની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે. પીપલોદના વિસ્તારથી દાહોદના વિસ્તારો ઉપર સતત દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. આમ રાજ્યની અંદર મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે મજબૂત સિસ્ટમની ઘાત ઘેરાયેલી જોવા મળી રહી છે. રાજ્યની અંદર અષાઢી બીજના તહેવાર દરમિયાન ભયંકર ભૂક્કા કાઢી નાખે તેમ રાજ્ય ઉપર અષાઢી બીજ દરમિયાન ભારે વરસાદને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. વરસાદીય સિસ્ટમની લાઈવ અપડેટ જોતા કચ્છના વિસ્તાર અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં ભયંકરથી લઈને અતિભારે વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે. જેમાં આવનારી કલાકોમાં સૌરાષ્ટ્ર ઉપર રીતસરનું આબ ફાટતું હોય તેમ મોરબીના પંથકથી હાલવડના વિસ્તારમાં, ધાંગધ્રાના વિસ્તારથી સુરેન્દ્રનગરના ક્ષેત્રોની અંદર, વાંકાનેરના પંથકથી થાણ, સાવડીના વિસ્તારથી ધ્રોળના વિસ્તારો ઉપર વરસાદનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે. નવલખીના દરિયાઈ કાંઠાના વિસ્તારથી માવિયાના વિસ્તારો ઉપર પણ પવનોની તીવ્રતા સાથે અત્યારે વરસાદનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે. તેવી જ રીતે લીંબડીના ક્ષેત્રથી રાણપુર, ધંધુકાના વિસ્તારોથી લઈને બોટાદના ક્ષેત્રોની અંદર, બરવાળાના વિસ્તારથી લઈને ગઢડાના વિસ્તારમાં, જસદણથી બાબરાના ક્ષેત્રોની અંદર પણ તોફાની પવનોની અવરજવર વધતી જોવા મળી રહી છે. ભાવનગર, સોનગઢ, પાલીતાણા, ખરસલિયાના વિસ્તારથી તળાજાના વિસ્તારો ઉપર પણ ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળી રહી છે. આમ વધી રહેલા દબાણના ભાગરૂપે મહુવા, રાજુલા, કુંડલાના વિસ્તારથી ધારી, તુલસી શામના વિસ્તાર ઉપર પણ અત્યારે વાદળ છવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કોડીનારના વિસ્તારથી ઉનાના ક્ષેત્રોની અંદર પવનોની તીવ્રતા વધતી જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને આવનારી કલાકોમાં વેરાવળના ક્ષેત્રથી માંગરોળના વિસ્તારમાં અતિ ભારે વરસાદનો સૌથી મોટો ખતરો ટોળાઈ રહ્યો છે. જી હા દર્શક મિત્રો, માંગરોળ અને વેરાવળના વિસ્તારમાં ભારે વરસાદ વરસતો જોવા મળી શકે છે. કેશોદના ક્ષેત્રથી વિસાવદર અને જૂનાગઢથી કડાચના વિસ્તારની અંદર પણ વરસાદનું દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. પોરબંદરની સાથે કુતિયાણા, ઉપલેટા, જેતપુર, ગોંડલ, ભાનવડ, ચીખલીના વિસ્તારોથી લઈને દેવભૂમિ, દ્વારકાના વિસ્તારો સુધી આમ રાજ્યની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારોમાં સતત ભારે વરસાદની નવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. સિસ્ટમનું દબાણ અત્યારે કચ્છના વિસ્તારો ઉપર જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે. આમ ગુજરાતના અનેક વિસ્તારોમાં ફરી એકવાર વાદળ છવાયા વાતાવરણ સાથે બદલાઈ રહેલા હવામાનની પગલે તોફાની પવનોની તીવ્રતા અને અષાઢી બીજના પવિત્ર તહેવાર દરમિયાન રાજ્યમાં ભારેથી લઈને
અતિ ભયંકર વરસાદનો સૌથી મોટો ખતરો ટોળાઈ રહ્યો છે। તમે લાઈવ પણ જોઈ શકો છો, ગુજરાત ઉપરથી અત્યારે બે મજબૂત સ્ટ્રફ લાઈનો પસાર થતી જોવા મળી રહી છે। સ્ટ્રફ લાઈન પસાર થતી હોવાના કારણે કચ્છના ક્ષેત્રો અને મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી અત્યારે સિસ્ટમનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે। જેમ જેમ સિસ્ટમની ગતિવિધિ અને સિસ્ટમનું જોર ગુજરાતમાં તીવ્ર બની રહ્યું છે, તેમ તેમ ગુજરાતની અંદર સાબેલા ધારથી લઈને ચોતરા કાઢી નાખે તેવા ભારે વરસાદને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। બદલાઈ રહેલા મોટા હવામાન અને પવનોની તીવ્રતાના ભાગરૂપે કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને લઈને નવી નક્કોર આગાહી કરવામાં આવી રહી છે। આ બધાની વચ્ચે ભારતીય હવામાન વિભાગની પણ નકશાઓ જાહેર કરીને ગુજરાતમાં આજરોજ જિલ્લાઓ પ્રમાણે આજથી આવનારી 30 તારીખ સુધીની અંદર ગુજરાતનું હવામાન કેવું રહેશે, જેની તાજી લેટેસ્ટ અને નવી અપડેટ પણ જાહેર કરવામાં આવી છે, તે તરફ આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ। જી હા દર્શક મિત્રો, ઘરની બહાર નીકળતા પહેલા ખાસ જાણી લેજો ભારતીય હવામાન વિભાગની તાજી નવી અને લેટેસ્ટ માહિતી અનુસાર ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજરોજ ભારે વરસાદ વરસવાને લઈને અનેક પ્રકારના એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યા છે, જેમાં કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભયંકર વરસાદને લઈને ગુજરાતની અંદર આજરોજ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવા અંગે યલો એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે। આમ ગુજરાતની અંદર આવી રહેલા હવામાનની અંદર સતત મોટા પલટાવને લઈને આજથી લઈને આવતા મહિનાની 1 તારીખ સુધી ગુજરાતમાં સાબેલા ધારથી લઈને તોફાની પવનોની સાથે જળબંબાકાર વરસાદની મોટી ચેતવણી આપવામાં આવી રહી છે। એટલું જ નહીં, ગુજરાતમાં આજથી વીજળીના ચમકારા વધતા જોવા મળવાના છે। તમે લાઈવ જોઈ શકો છો, ગુજરાતના છૂટાછવાયાથી લઈને હળવા વિસ્તારોમાં મેઘગર્જનાની સાથે ગુજરાતમાં મેઘ તાંડવ થતું હોય તેવા તોફાની દ્રશ્યો જોવા મળવાના છે। અને આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં પવનની ઝડપ 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવન ફૂંકાતો હોય તેમ આંધી તુફાન વંટોળ સાથે પવનો જોવા મળવાના છે। વીજળીના ચમકારા અને થંડરસ્ટ્રોમ કચ્છના ક્ષેત્રોમાં, ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાતના વિસ્તારમાં ભયંકર વીજળીના ચમકારા અને તીવ્ર આંધી તુફાન વંટોળ જેવો માહોલ ગુજરાત ઉપર જોવા મળી શકે છે। આટલું જ નહીં, રાજ્યની અંદર વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણના ભાગરૂપે ગુજરાતની અંદર આવનાર સતત 3 દિવસ સુધી ઉત્તરીય ગુજરાતના જિલ્લા અને કચ્છના વિસ્તારમાં અતિ ભારે વરસાદને લઈને પણ મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, આવનારી કલાકની અંદર ગુજરાતના કયા વિસ્તારમાં અતિ ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે, જેની લાઈવ અપડેટ મેળવીએ તો મોસમ વિજ્ઞાન કેન્દ્ર ભારતીય હવામાન વિભાગની તાજી નવીને લેટેસ્ટ માહિતી અનુસાર ગુજરાતની અંદર આવનારી 3 કલાકમાં કંઈક નવા જૂની થવાને લઈને મોટા પલટાવ જોવા મળવાના છે, જેમાં ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારમાં અતિ ભારે વરસાદ વરસવાને લઈને ગુજરાતના વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। તો કયા વિસ્તારમાં અતિ ભારે વરસાદનો ખતરો મંડરાઈ રહ્યો છે? ખાસ કરીને અરવલ્લીના જિલ્લાથી મહીસાગરના વિસ્તારમાં, દાહોદના પંથકથી છોટા ઉદેપુરના વિસ્તારમાં આવનારી 3 કલાકમાં વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે કાળા ડિબાંગ વાદળો ફાટતા હોય તેમ રાજ્યની અંદર અરવલ્લીના જિલ્લામાં, મહીસાગરના જિલ્લામાં, દાહોદના જિલ્લા અને છોટા ઉદેપુરના વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસવાને લઈને નવી નક્કોર આગાહી કરવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, ફરી એકવાર જાણી લેજો સરહદીય જિલ્લાઓ જેમાં છોટા ઉદેપુર, દાહોદ, મહીસાગર ને અરવલ્લીના જિલ્લામાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને આજરોજ ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। તે સાથે જ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલીનો જિલ્લો, સાબરકાંઠાનો જિલ્લો, પંચમહાલના જિલ્લાથી નર્મદાના જિલ્લામાં, દક્ષિણીય ગુજરાતની અંદર નવસારી અને વલસાડ, દમણ, દાદરા નગર હવેલીના વિસ્તારોમાં આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ઓચિંતાના મોટા પલટાવ સાથે આવી રહેલા હવામાનની અંદર મોટા બદલાવની સાથે ભારે વરસાદ વરસવાનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। આમ સૌરાષ્ટ્રના વિસ્તારથી દક્ષિણીય ગુજરાત અને મધ્ય ગુજરાતના સરહદીય વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાનો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે। હવામાન બદલાવાની સાથે ગુજરાતના ભિન્ન વિસ્તારોમાં અત્યારે વરસાદનું ભારે દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। તે સાથે જ તોફાની પવનોની તીવ્રતા અને ગુજરાતના બાકીના વિસ્તારોની અંદર પણ
હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં કચ્છના ક્ષેત્રથી સુરેન્દ્રનગર, મોરબીના પંથકથી રાજકોટના ક્ષેત્રમાં, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથના વિસ્તારોની અંદર પણ કડાકા ભડાકા સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી શરૂ થતી હોય તેમ જોવા મળી શકે છે. તે ઉપરાંત આજની રાત્રિ દરમિયાન પણ ગુજરાતની અંદર હવામાન પલટાતું જોવા મળવાનું છે, જેમાં આવનારી કલાકોમાં ગુજરાતની અંદર કચ્છના ક્ષેત્રથી પાટણ, મહેસાણાથી લઈને ગાંધીનગર, મહીસાગરના વિસ્તારથી પંચમહાલ, દાહોદના ક્ષેત્રથી લઈને નવસારી અને વલસાડના જિલ્લામાં આજની રાત્રિ દરમિયાન ભારે વરસાદને લઈને આ સંપૂર્ણ વિસ્તારોમાં યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠાના વિસ્તારોમાં આંધી, તુફાન, વંટોળની જેમ ભયંકર પવનોની સાથે ભારે વરસાદ વરસવાને લઈને બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદ વરસવાનું ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. આમ ગુજરાતના અનેક જિલ્લાઓમાં સાબેલા ધારથી લઈને તોફાની વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળવાની છે. ગુજરાતના બાકીના વિસ્તારમાં હળવા વરસાદ, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારમાં હળવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. અહેમદાબાદના વિસ્તારથી ખેડા, આણંદના જિલ્લાથી વડોદરા, છોટા ઉદેપુરના વિસ્તારથી ભરૂચ, નર્મદાના ક્ષેત્રથી સુરત, તાપીના વિસ્તારથી ડાંગના વિસ્તારની અંદર પણ હળવાથી ધીમો વરસાદ વરસતો જોવા મળવાનો છે. તે ઉપરાંત રાજ્યની અંદર બદલાઈ રહેલા હવામાનના પગલે આવનારી 28 તારીખ સુધી પણ સતત વરસાદીય માહોલ ગુજરાત પર છવાયેલો જોવા મળવાનો છે. અને 28 તારીખે ગુજરાતના કયા જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવી છે તેની માહિતી મેળવીએ તો 28 તારીખના રોજ કચ્છ, દેવભૂમિ, દ્વારકા, જામનગર, મોરબી, નવસારી, વલસાડ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને મહેસાણાના વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. સાબરકાંઠાના વિસ્તારથી પાટણના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને 28 તારીખના રોજ ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. આમ ગુજરાતની અંદર આજથી લઈને આવનારી 1 તારીખ સુધી ગુજરાતના ભિન્ન વિસ્તારોમાં કડાકા ભડાકા અને વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં મેઘરાજા રીતસરના ચોતરા કાઢતા હોય તેવા તોફાની દ્રશ્યો જોવા મળી શકે છે.